બેક શું પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે એક ટ્રાફિક પોલીસનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે? શું પંજાબના એક ટ્રાફિક પોલીસને આ સ્ટિંગ ઓપરેશન બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? સોશિયલ મીડિયામાં એક વિડીયો ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આ વિડીયોનો દાવો કેટલો સાચો છે, આવો જોઈએ. સોશિયલ મીડિયામાં આ વિડીયોની ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ આ વિડીયોને લઈ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે એક ટ્રાફિક પોલીસનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તેમજ એક ટ્રાફિક પોલીસને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારે ઘણાના મનમાં સવાલો થઈ રહ્યા છે કે શું ખરેખર આવું કોઈ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે? તેમજ શું આ સ્ટિંગ ઓપરેશન પંજાબના નાણામંત્રી દ્વારા કરવામાં આવ્યું છે? ये कहरी बंदे दी भी लियो जी फोटोग्राफ ये पैसे ले जाना उत्थे रोक के सारे नु पहली गलती है सर पहली गलती नहीं है मैं सुनो जी माड़ी गल सर है माड़ी छोटियां गल है। जुत्तियां मेरा सर कितने पैसे लए सी? हां जी कितने लए सी? बोल के दसो, जी नहीं मेरे बोल के दसो, मैं तो डीजल बोल के का दसो। बोल के दसो कितने लए सी? ना जी मैं सुनो एक मिनट આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પહેલા મનપ્રીતસિંહ બાદલની સામે ટ્રાફિક પોલીસ લાંચ લેતું ઝડપાય છે. તેમજ જ્યારે ટ્રાફિક પોલીસને વાતની ખબર પડે છે કે તેનું સ્ટિંગ ઓપરેશન થઈ રહ્યું છે અને તે પણ રાજ્યના નાણામંત્રી દ્વારા, ત્યારે તે ટ્રાફિક પોલીસને પરસેવો વળી જાય છે અને માફી માંગવા લાગે છે. પરંતુ આ વિડીયો ખરેખર સાચું છે કે નહીં તે જાણવું જરૂરી હતું. આખરે શા માટે રાજ્યના મંત્રીને સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું? તેમજ ટ્રાફિક પોલીસ ક્યાં લાંચ લેતા ઝડપાયા હતા? વીટીવી દ્વારા આ વિડીયોની પડતાલ કરવામાં આવી હતી. તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ખરેખર આવી કોઈ ઘટના બની છે કે નહીં. તેમજ શું પંજાબના નાણામંત્રીએ આવું કોઈ સ્ટિંગ ઓપરેશન કર્યું છે કે નહીં. ત્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરતા એક ન્યૂઝ સમાચારનું પેજ અમને મળી આવ્યું અને આ સમાચારમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ જણાવવામાં આવ્યું હતું કે પશુઓને ભરીને લઈ જતી ટ્રકને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. તેમજ કેપ્ટન સરકારના નાણામંત્રી મનપ્રીત બાદલે ટ્રાફિક પોલીસનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. તેમજ ડીએસપીને રજૂઆત કરી હતી. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ટ્રાફિક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના લુધિયાણાની છે. તેમજ હાલ આરોપી પોલીસના સ્ટિંગ ઓપરેશન મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે. આપને જણાવી દઈએ કે જ્યારથી કેપ્ટન અમરિંદરસિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી કેપ્ટન સરકાર પોતાની સ્વચ્છ છબી માટે પગલાં ભરી રહ્યા છે. ત્યારે મનપ્રીત બાદલના આ સ્ટિંગ ઓપરેશનથી હાલ ટ્રાફિક પોલીસમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. વાયરલ ટ્રુથમાં સમય વધુ એક